10 દિવસ વિઘ્નહર્તા શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તોએ ભારે હૈયા અગલે બરસતું જલ્દી આના નાદ સાથે શ્રીજીનું વિસર્જન કર્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. હર્ષોલ્લાસ સાથે ભક્તોએ શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. સુરત શહેરમાં વર્ષે 80,000થી વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાવાયેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું. કાયદો વ્યવસ્થા જાળવવા સુરતમાં 14,000થી વધુ પોલીસકર્મી તૈનાત કરાયા હતા. સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓને ટ્રક ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવાઈ હતી, તો પાણીને સુએજ ટ્રીટમેન્ટમાં છોડાયું હતું. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી. કૃત્રિમ તળાવમાં સવારે 7 વાગ્યાથી વિનામૂલ્યે વિસર્જન કાર્ય શરૂ કરાયું છે, તો કૃત્રિમ તળાવો સિવાય ડુમ્મસ, હજીરા, મગદલ્લાના દરિયા કિનારે પણ વિસર્જનની કામગીરી હાથ ધરાઈ હતી. સુરતના રામજી ઓવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો. વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો. તો સુરતનો ડક્કા ઓવારા ખાતે બનાવેલ કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરકાવ થતા ત્યાં વિસર્જન બંધ કરાયું હતું. તો સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી. સાહેબ, મારા નામ લાલ બાબુ રાય છે. એસએસઆઈ હું આ વોર્ડનો છું, નોર્થ ઝોન કતારગામ, સુરત મહાનગરપાલિકા. આજે વિસર્જન જે કયો ઓવારો છે અને કઈ પ્રકારની અત્યારે પ્રક્રિયા એ ચાલી રહી છે? વિસર્જન માટે તમામ પ્રકારની તૈયારી થઈ ચૂક્યા છે અને અત્યારે મૂર્તિ પણ વિસર્જન થયા છે. અમારે આરોગ્યની ટીમ, ફાયરની ટીમ, ત્યાર પછી હાઉસિંગ વિભાગ, શહેરી વિકાસ, તમામ પ્રકારના બીવીડીસી વિભાગ, તમામ પ્રકારના વિભાગ છે ને અહીંયા, અને પોલીસ બંદોબસ્તની સાથે તમામ પ્રકારનો વ્યવસ્થા રાખેલા છે. પાણી, પીવાના પાણી, જાહેર જનતા માટે પણ આપણે સ્ટાફ કર્મચારીઓ જે કામ કાર્યરત કરે છે 200-250 જેટલા, એના માટે. ત્યાર પછી આપણે જે ફૂલ, હાર, શણગાર એ બધા જે બી આવે છે એને પૃથ્વીકરણ કરવાનું, એટલે અલગ અલગ છૂટા પાડીને એમને ફૂલ વ્યવસ્થા, મુકુટ છે, આમ છે તેમ છે, તમામ પ્રકારનું વ્યવસ્થા અલગ રાખેલું છે અને એની ઉપર અમે કામ કરી રહેલા છે. ગણેશ ભક્તોનો શું મેસેજ આપશો વિસર્જન લઈને? ગણેશ ભક્તોને અમારે એવા મેસેજ છે કે ભગવાન ગણેશના કૃપાથી એ લોકોને જે બી અત્યાર સુધીમાં મનોકામના એ પૂર્ણ થાય અને તેમજ આ વિસર્જન શાંતિથી પૂર્ણ કરે એવી અમારી છે ને પ્રાર્થના છે ને, એનો મેસેજ છે ને વહેલી તકે અહીંયાથી પહોંચી જાય, જેનાથી તાત્કાલિક છે ને એમનો વિસર્જનનો કામગીરી પૂર્ણ થાય, એમાં બધાનું કલ્યાણ થાય. મારું નામ પંકજ કનેલા સોની છે અને હું સિંગાપુર અત્યારે ડીમાર્ટની બાજુમાં આવેલા કૃત્રિમ તળાવ પર ઉપસ્થિત છીએ. આપણે કઈ પ્રકારની અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે ગણેશ વિસર્જનની? કઈ પ્રકારનો સ્ટાફ અત્યારે ઉપલબ્ધ કરાવેલો છે? સવારે 7 વાગ્યાથી લઈને નિરંતર લગભગ અત્યાર સુધીમાં 100 કરતાં વધારે નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થયું છે અને આ મૂર્તિઓની વિસર્જન પ્રક્રિયામાં સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે વિસર્જન કરવા માટે અને સાથે સાથે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર એનું સંકલનના આધાર પર ખૂબ જ સુંદર રીતે નિર્વિઘ્ને પરિપૂર્ણ પ્રક્રિયા થવા જઈ રહી છે. કેટલા કૃત્રિમ ઓવારાઓ સુરત શહેરમાં બનાવવામાં આવે છે? મારા ધ્યાનમાં આવ્યા મુજબ અત્યાર સુધીમાં લગભગ 30 કરતાં વધારે કૃત્રિમ ઓવારા સમગ્ર સુરતમાં છે, જેની અંદર આ ઓવારા ઉપર જે ધસારો છે એ પ્રમાણે જે વ્યવસ્થા તંત્ર, પોલીસ તંત્ર, એસએમસીનું તંત્ર અને અમારી ગણેશ ઉત્સવ સમિતિ સમગ્ર ટીમ જે સંકલનથી કાર્ય કરે છે એના સ્વરૂપે નિર્વિઘ્ને પરિપૂર્ણ કાર્ય થશે. ગણેશ ભક્તોને શું મેસેજ આપશો આજના દિવસે વિસર્જન લઈને? આપ સર્વના માધ્યમથી એક જ વાક્ય કરવા માંગીશ કે દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે ગણેશ વિસર્જન કરે, કારણ કે અત્યારે વરસાદી માહોલ પણ છે અને ઘણી જગ્યા પર ઓવારાઓ વરસાદના કારણે બંધ પણ છે. ત્યારે અમુક ઓવારા પર એની ભીડ થવાની શક્યતા છે, તો મહેરબાની કરીને આપ વધુમાં વધુ વહેલી તકે ઝડપથી આવો, જેથી કરીને આ વિસર્જન નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય.